આપણે અત્યાર સુધી સામયિક શ્રેણી ચેપ્ટરમાં ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત ભણ્યા. ન્યૂનતમ વર્ગોની રીતમાં જે દાખલાઓ આવતા એટલે કે વલણ રેખાનું સમીકરણ મેળવવું. ચલિત સરેરાશની રીતમાં ત્રણ રીત, 3 વર્ષીય ચલિત સરેરાશ, 4 વર્ષીય ચલિત સરેરાશ અને 5 વર્ષીય ચલિત સરેરાશ, આ બધા દાખલા કર્યા. હવે આવે છે ટૂંકા દાખલા. આ ટૂંકા દાખલા એટલે કે જે સી અને ડી વિભાગ 2 માર્ક અને 3 માર્ક પૂછાઈ શકે એવા મોટે ભાગે 2 માર્કમાં દાખલો હોય છે, 3 માર્કમાં ચલિત સરેરાશનો દાખલો પૂછાય છે. ત્યારે ઘણી વખત ડી વિભાગમાં પણ ટૂંકા દાખલા પૂછે. ટૂંકા દાખલા હંમેશા ન્યૂનતમ વર્ગોની રીતના જ હોય છે, એટલે કે થોડો ઘણો ફેરફાર. આપણે ઉદાહરણ જોઈએ કે દાખલો પેલો રકમમાં કીધું હોય કે n બરાબર 4, સિગ્મા y બરાબર 270 અને સિગ્મા ty બરાબર 734. આટલી કિંમતો આપી છે અને કીધું ના આધારે વલણ રેખાનું સમીકરણ મેળવો. વલણ રેખાનું સમીકરણ એટલે કે y કેપ બરાબર a plus bt. આ a અને b ની કિંમત પેલા તો મેળવો. સૌથી પહેલા કઈ કિંમત મળશે તો કે b ની કિંમત. તો b ની કિંમત મેળવવા માટેનું સૂત્ર n sigma ty minus sigma t sigma y છેદમાં n sigma t square minus sigma t આખા કૌંસ ઉપર વર્ગ. આમાં કઈ કઈ કિંમતોની જરૂર પડશે તો એના માટે n ની કિંમત છે, sigma t y ની કિંમત છે, sigma t ની કિંમત નથી. એક તો આ કિંમત, sigma y ની કિંમત આપેલી છે 270, n ની કિંમત છે, sigma t સ્ક્વેર ની કિંમત નથી. sigma t આખા કૌંસ ઉપર વર્ગ એટલે sigma t ની કિંમત પણ મેળવવાની. તો આ sigma t અને sigma t સ્ક્વેર આ બે કિંમત પહેલા તો મેળવવી પડશે. તો એના માટે સૌથી પહેલા કઈ કિંમતની જરૂર પડશે તો કે t ની કિંમત. t ની કિંમત કઈ રીતે લખાય તો એના માટે આપણે કોષ્ટકમાં આવું કરતા આવી રીતે વર્ષ કઈ હોય 2010, 2011, 2012, 2013. આમાં t ની કિંમત લખીએ 1 2 3 4. આપણે પછી y બાર અને t બાર ની કિંમત મેળવવા માટે સૂત્ર લખતા y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. n એટલે કઈ કિંમત તો કે જેટલા વર્ષ આપ્યા હોય એટલા કેટલા આપ્યા છે 4. n ની કિંમત 4 છે એટલે t ની કિંમત ક્યાં સુધી આવી 4 સુધી. તો એવી જ રીતે અહીંયા n ની કિંમત કેટલી આપી છે 4. તો t ની કિંમત ક્યાં સુધી હોય તો કે 1 2 3 4. આપણે સિગ્મા t ની કિંમતની જરૂર છે. સિગ્મા એટલે શું તો કે કોઈ પણ કિંમતોનો સરવાળો કરો એની આગળ શું લખવામાં આવે તો કે સિગ્મા. તો સિગ્મા t બરાબર આ બધી કિંમતોનો સરવાળો એટલે 1 + 2 + 3 + 4, 1 + 2 + 3 + 4 એટલે જવાબ કેટલો આવે 10. એના પછી બીજી કિંમતની જરૂર હતી સિગ્મા t સ્ક્વેર. t સ્ક્વેર એટલે શું તો કે t ની કોલમનો વર્ગ. આ t ની તમામ કિંમતોનો આપણે વર્ગ કરીએ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. આ બધી કિંમતોનો સરવાળો કરો એટલે જવાબ આવે 30. આ સિગ્મા t સ્ક્વેર. જ્યારે સામાયિક શ્રેણીનો દાખલો ગણો એટલે કે કિંમત હંમેશા મેળવી લેવાની ફરજિયાત. કઈ કઈ કિંમત તો કે y બાર અને t બાર. તો સૌથી પહેલા તો આપણે y બાર નું સૂત્ર લખીએ કે y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y ની કિંમત કેટલી છે તો કે 270 છેદમાં n. n ની કિંમત છે 4. હવે આપણે એની ગણતરી કરીએ
મેળવીએ એટલે કે 270 ભાગ્યા 4 એટલે જવાબ આવે છે 67.5. એના પછી t બાર બરાબરનું સૂત્ર સિગ્મા t ના છેદમાં n. સિગ્મા t ની કિંમત આપણને મળી છે 10 ભાગ્યા 4 એટલે જવાબ આવે 2.5. હવે સૌથી પહેલા આપણે b ની કિંમત મેળવીએ તો એના માટેનું સૂત્ર b બરાબર n સિગ્મા ty માઈનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t આખા કૌંસ ઉપર વર્ગ. એટલે n ની કિંમત છે 4, સિગ્મા ty ની કિંમત છે 734, સિગ્મા t ની કિંમત મળી 10, સિગ્મા y ની કિંમત છે 270 છેદમાં n ની કિંમત 4, સિગ્મા t સ્ક્વેર ની કિંમત મળી 30 માઈનસ સિગ્મા t ની કિંમત છે 10 આખા કૌંસ ઉપર વર્ગ. 4 ગુણ્યા 734 2936, 10 ગુણ્યા 270 એટલે થાય 2700, 4 ગુણ્યા 30 એટલે 120, 10 નો વર્ગ એટલે કે 100. 2936 માઈનસ 2700 આ બે ની બાદબાકી કરીએ એટલે જવાબ આવે છે 236 છેદમાં 120 માઈનસ 100 એનો જવાબ આવશે 20. 236 ભાગ્યા 20 એટલે જવાબ આવશે 11.8. 236 ભાગ્યા 20 એટલે જવાબ આવે છે 11.8. આપણને b ની કિંમત મળી. હવે એના પછીનું બીજું સ્ટેપ છે a ની કિંમત. a બરાબરનું સૂત્ર છે y બાર માઈનસ dt બાર. y બાર ની કિંમત આપણે મેળવી લીધી છે. y બાર ની કિંમત મળી 67.5 માઈનસ b ની કિંમત આપણને મળી કે 11.8 p બાર. p બાર ની કિંમત આપણે મેળવેલી છે કેટલી છે તો 2.5 67.5 માઈનસ 11.8 ગુણ્યા 2.5 જવાબ આવે છે 29.5. 67.5 માઈનસ 29.5 એટલે જવાબ આવે છે 38. આ થઈ a ની કિંમત. એના પછી ત્રીજું સ્ટેપ છે y કેપ, જે સુરેખ વલણ રેખાનું સમીકરણ છે. એટલે y કેપ બરાબર a પ્લસ dt. એની કિંમત કેટલી મળી તો કે 38 પ્લસ b ની કિંમત આપણને મળી 11.8 pm. આપણને સુરેખ વલણ રેખાનું સમીકરણ મળી ગયું જે આપણને પૂછ્યું એ. જો અહીંયા વધારાનું એમ કીધું હોય કે t ની કિંમત 7 હોય ત્યારે y નો અંદાજ મેળવો તો હજી અહીંયા ગણતરી આવશે. પણ આપણને અહીંયા એવું કંઈ કીધું નથી, ખાલી એટલું કીધું કે સુરેખ વલણ રેખાનું સમીકરણ મેળવો. આ દાખલો અહીંયા પૂરો. આ દાખલો 2 અથવા તો 3 માર્કમાં જે વિભાગ સી દાખલા નંબર 24 અને વિભાગ ડી દાખલા નંબર 34 એમાં પૂછાય છે. ટૂંકા દાખલામાં ઘણી બધી પ્રકારના દાખલા પૂછાઈ શકે અલગ અલગ રીતે, જેમાં કિંમતો આડાવડી આપેલી હોય જે આપણે મેળવવાની છે. દાખલો બીજો જોઈએ તો n ની કિંમત આપી છે 8, y બાર એની કિંમત છે 43 અને b ની કિંમત છે -4.9. આટલી કિંમતોના આધારે વલણ રેખાનું સમીકરણ મેળવો.
આટલી કિંમતો આપી છે એના આધારે વલણ રેખાનું સમીકરણ મેળવવાનું છે. વલણ રેખાનું સમીકરણ એટલે y બરાબર a dt. પેલા કઈ કિંમત મેળવવાની? a. પછી કઈ કિંમત મેળવવાની? b. b ની કિંમત આપેલી નથી એટલે અહીંયા કઈ ગણતરી આવશે નહીં. સૌથી પહેલા આપણે કયા સૂત્રની મદદથી ગણતરી કરશું? તો કે b ની કિંમત. b ની કિંમત આપેલી છે. b ની કિંમત આપણને આપેલી છે એટલે આપણે b ની કિંમત મેળવવી પડશે નહીં. હવે કઈ કિંમત મેળવવાની રહી? a. તો a બરાબરનું સૂત્ર શું થાય? y બાર માઈનસ b t બાર. y બાર ની કિંમત આપેલી છે 43. b ની કિંમત આપેલી છે -4.9. પણ t બાર ની કિંમત આપેલી નથી. તો સૌથી પહેલા તો t બાર ની કિંમત મેળવવા માટેનું સૂત્ર શું થાય? તો કે સિગ્મા t ના છેદમાં n. તો સિગ્મા t ની કિંમત મેળવવા માટે હમણાં અગાઉના દાખલામાં જે રીતે ગણતરી કરી એવી જ રીતે સિગ્મા t, તો n ની કિંમત કેટલી છે? 8. તો p ની કિંમત ક્યાં સુધી હોય? તો કે 8 સુધી. સિગ્મા t બરાબર 1 થી લઈને 8 સુધીની કિંમતોનો સરવાળો એટલે 1 2 3 4 5 6 7 8. આ તમામ કિંમતોનો સરવાળો કરીએ એનો જવાબ આવે છે 36. અહીંયા આપણે સિગ્મા t સ્ક્વેર ની કિંમત મેળવવી પડશે નહીં. શું કામ? તો કે આપણે અહીંયા b ની કિંમતની ગણતરી કરવી પડતી નથી, સીધી જવાબ આપેલો જ છે. b બરાબર -4.9. જો અહીંયા b ની કિંમત આપેલી ન હોય તો અગાઉના દાખલાની જેમ સિગ્મા t સ્ક્વેર ની કોલમ બનાવી એની ગણતરી કરવી પડે. પણ અહીંયા આપણે કઈ જરૂર નથી એટલા માટે નહીં કરીએ. તો એના પછી બીજું સ્ટેપ શું? તો કે y બાર અને t બાર ની કિંમત મેળવી લેવાની. તો y બાર ની કિંમત આપેલી છે, કઈ કિંમત મેળવવાની રહી? તો કે t બાર. તો t બાર બરાબરનું સૂત્ર સિગ્મા t ના છેદમાં n. સિગ્મા t ની કિંમત છે 36, n ની કિંમત છે 8. 36 ભાગ્યા 8 એટલે જવાબ આવે છે 4.5. હવે સીધું a ની કિંમતનું સૂત્ર, a બરાબરનું સૂત્ર છે y બાર માઈનસ b t બાર. y બાર ની કિંમત આપેલી છે કેટલી છે? 43 માઈનસ b ની કિંમત કેટલી છે? તો -4.9. જ્યારે કોઈ પણ કિંમત સૂત્રમાં માઈનસ આપેલી હોય ત્યારે હંમેશા એને આવી રીતે કૌંસમાં જ લખવાની. જ્યારે કોઈ પણ કિંમત માઈનસમાં હોય, તમને જવાબ મળ્યો હોય માઈનસમાં કે પછી આપેલો, હંમેશા આવી રીતે કૌંસમાં જ લખવાનું, જેથી કરીને ભૂલ ન પડે ગણતરી કરતી વખતે પ્લસ માઈનસ ની નિશાનીમાં. એના પછી તો કે t બાર બરાબરની કિંમત આપેલી છે 4.5. 43 સૂત્રના માઈનસ m નો. હવે આ બે કિંમતનો ગુણાકાર એટલે કે -4.9 ગુણ્યા 4.5. એનો જવાબ આવે છે -22.05. તો આનું સાદુરૂપ આપીએ તો 43 માઈનસ 22.05 પણ કેવા? તો કે માઈનસ. એટલે કે માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. તો આનો જવાબ આવશે 65.05. આ મળી આપણને a ની કિંમત. એના પછી આપણને મેળવવાનું બીજું વલણ રેખાનું સમીકરણ. તો y કેપ બરાબરનું સૂત્ર a b t. એની કિંમત આપણને મળી 65.05 પ્લસ b ની કિંમત આપી છે -4.9. એટલે કે માઈનસ કિંમત છે તો એ હંમેશા કૌંસમાં જ લખવાની. -4.9t. ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા દાખલો પૂરો થાય નહીં. શું કામ? તો કે જ્યારે સમીકરણમાં સુરેખ વલણ રેખાનું સમીકરણ મેળવતા હોય તેમાં જ્યારે બે નિશાની ભેગી થાય ત્યારે એનું સાદુરૂપ આપવું ફરજિયાત છે. આ બે નિશાની પ્લસ અને માઈનસ છે તો પહેલા તેનું સાદુરૂપ આપી દેવાનું. એટલે કે 65.05 પ્લસ માઈનસ માઈનસ.
4.9 એમ આ ટી આ આપણો જવાબ સુરેખ વલણ રેખાનું સમીકરણ y કેપ બરાબર 65.05 4.9 ટી આ સમીકરણ મળી ગયું. હવે અહીંયા આપણને કોઈ ટી ની કિંમત મેળવવા માટે કઈ ગણતરી કરવાનું કીધું નથી એટલે અહીંયા આ દાખલો પૂરો. એના પછી હવે આવે દાખલા નંબર 3. ત્રીજા દાખલામાં એવું કીધું છે કે વર્ષ 2014 થી 2019 ના સમયગાળાની નીચે આપેલી માહિતી પરથી વલણ રેખાનું સમીકરણ મેળવો. એના માટે કિંમતો આપી છે સિગ્મા y બરાબર 648, સિગ્મા ty બરાબર 2718. આટલી કિંમતો આપી છે અને એના માટે કીધું છે કે વલણ રેખાનું સમીકરણ મેળવો. તો સૌથી પહેલા તો b ની કિંમત મેળવવી પડશે સમીકરણમાં. તો b ની કિંમત મેળવવા માટેનું સૂત્ર આપણને ખબર છે m * સિગ્મા ty માઈનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n * સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t આખા કૌંસ ઉપર વર્ગ. અહીંયા તો આપણને m ની કિંમત આપેલી નથી. અત્યાર સુધીના દાખલામાં m ની કિંમત આપેલી હતી જેના આધારે આપણે કઈ કિંમત મેળવતા સિગ્મા t અને સિગ્મા t સ્ક્વેર. આ દાખલામાં m ની કિંમત આપેલી નથી. તો કઈ રીતે? એના માટે આપણને વર્ષ આપેલા છે. જો ક્યાંથી ક્યાં સુધી? તો કે 2014 થી 2019. આપણે એનો કોષ્ટક નાનો બનાવીએ જેમાં આપણને અત્યાર સુધીની દાખલામાં રકમમાં આપ્યું હોય વર્ષ 2014, 2015, 2016, 2017, 2018 અને 2019. હવે આપણને y ની કિંમતની જરૂર નથી. શું કામ? તો કે સિગ્મા y સીધું આપેલું છે, સિગ્મા ty આપેલી કિંમત છે. તો આના આધારે આપણે લખીએ t ની કિંમત પહેલા. તો t ની કિંમત એટલે 1 2 3 4 5 અને 6. આ t ની કિંમતનો સરવાળો એટલે શું લખાય? તો કે સિગ્મા t બરાબર કેટલો જવાબ આવે? તો 21. એના પછીની કોલમ કઈ આવશે? તો કે t સ્ક્વેર 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36. તો સિગ્મા t સ્ક્વેર બરાબર તમામ કિંમતોનો સરવાળો જવાબ આવે છે 91. તો સૌથી પહેલા તો y બાર અને t બાર ની કિંમત મેળવી લેવાની. તો y બાર બરાબરનું સૂત્ર સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y ની કિંમત કેટલી છે? તો કે 648 છેદમાં n ની કિંમત એટલે કેટલા વર્ષ આપ્યા છે? તો કે 6. 648 ભાગ્યા 6 એટલે જવાબ આવે છે 108. એના પછી t બાર બરાબરનું સૂત્ર છે સિગ્મા t ના છેદમાં m. સિગ્મા t ની કિંમત આપણને મળી છે 21 છેદમાં m ની કિંમત 6. 21 ભાગ્યા 6 એટલે જવાબ આવે 3.5. સૌથી પહેલા આપણે કઈ કિંમત મેળવશું? તો કે b ની કિંમત. b બરાબરનું સૂત્ર m * સિગ્મા ty માઈનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n * સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t આખા કૌંસ ઉપર વર્ગ. n ની કિંમત એટલે કે કેટલા વર્ષ આપ્યા છે? તો કે 6 એટલે n ની કિંમત 6 સિગ્મા ty ની કિંમત અહીંયા રકમમાં આપેલી છે 2718 માઈનસ સિગ્મા t ની કિંમત આપણને મળી 21.
એના પછી એ પૂછે સિગ્મા y ની કિંમત છે કેટલી છે તો 648 છેદમાં n ની કિંમત 6 ઇન્ટુ સિગ્મા t સ્ક્વેર ની કિંમત કેટલી છે તો 91 માઈનસ સિગ્મા t આખા કૌંસ ઉપર વર્ગ સિગ્મા t ની કિંમત છે 21 આખા કૌંસ ઉપર વર્ગ 6 ગુણ્યા 2718 એટલે 16308 માઈનસ 21 ગુણ્યા 648 એટલે 13608 એના પછી છેદમાં એવું છે 6 ગુણ્યા 91 એટલે 546 માઈનસ 21 નો વર્ગ 441 બાદબાકી કરીએ એટલે 16308 માઈનસ 13608 એટલે જવાબ આવે છે 2700 છેદમાં 546 માઈનસ 441 એટલે જવાબ આવે છે 105 2700 ભાગ્યા 105 એટલે જવાબ આવે છે 25.71 આ મળી આપણને b ની કિંમત એના પછીનો બીજો સ્ટેપ છે a બરાબરનું સૂત્ર થાય છે y બાર માઈનસ bt બાર y બાર બરાબરની કિંમત આપણને મળી છે 108 માઈનસ b ની કિંમત આપણને મળી 25.71 t બાર ની કિંમત છે 3.5 એટલે 108 માઈનસ 25.71 ગુણ્યા 3.5 એટલે જવાબ આવે છે 89.99 108 માઈનસ 89.99 એટલે જવાબ આવે છે 18.01 આ થઈ a ની કિંમત એના પછીનું ત્રીજું સ્ટેપ y કેપ બરાબર a પ્લસ bt એની કિંમત આપણને મળી છે 18.01 પ્લસ b ની કિંમત મળી 25.71 t આ y કેપ ની 18.01 પ્લસ 25.71 t આ રીતે ટૂંકા દાખલા 2 અને 3 માર્કમાં પૂછાય હવે આગળ ટૂંકા દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું